અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી. તમામ નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ લીધી. આવનારા દિવસોમાં પ્રદેશ પ્રમુખ અને ચૂંટણી સમિતિની વચ્ચે બેઠક યોજી ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 1 વોર્ડમાં નિરીક્ષકો આશરે 4 જેટલી પેનલ તૈયાર કરશે અને તૈયાર પેનલ પ્રદેશ અધ્યક્ષ અને ચૂંટણી કમિટી સમક્ષ રજૂ કરી ઉમેદવારોનું ફિલ્ટરેશન કરવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડમાં અંતિમ પેનલ નક્કી કરવામાં આવશે. 6 અને 7 એપ્રિલે કમલમમાં અંતિમ 2 પેનલ તૈયાર કરવા માટે ખાસ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 7 એપ્રિલે સાંજે અથવા તો 8 એપ્રિલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે અને આ બેઠકમાં અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. આજે નિરીક્ષકો આવ્યા છે એ બેસશે અને જે કંઈ નામો આવ્યા છે એની ચર્ચાઓ થશે. એ ચર્ચાના અંતે કારણ કે એક વોર્ડમાંથી 50, 60, 70 નામો પણ ક્યાંક આવ્યા છે, તો કુલ મળીને 4 સીટ છે એટલે 4 જ લોકોને ટિકિટ આપી શકાય એવી પરિસ્થિતિ છે. તો એ સંકલનમાં ચર્ચા કરીને એક 12 કે 15 લોકોની પેનલ બને અને એ પેનલ બન્યા પછી પ્રદેશનું જે ચૂંટણી સમિતિની જે ટીમ જાહેર થઈ છે એ ટીમ સાથે આ લોકોને બોલાવશે અને એમને બોલાવીને એમનો શું રિપોર્ટ છે, સંકલનનો શું રિપોર્ટ છે એ પણ સાંભળશે. સાથે સાથે જો નિરીક્ષકોને અલગથી પણ કહેવું હોય તો એમનો રિપોર્ટ પણ અલગથી આપી શકશે. પણ મોટે ભાગે એક સર્વસંમતિ અને સંયુક્ત રિપોર્ટ થતો હોય છે અને છેલ્લે એમાં પ્રદેશ પાર્લામેન્ટ જે પ્રદેશ ચૂંટણી સમિતિ છે એ પોતે ચયન કરતું હોય છે.